સ્વાર્થ ઝીરો કે આ મશીન પૃથ્વી પર આવ્યો અને હવે આ લોકોની સેવા સિવાય કાંઈ કરશે નહીં. તો ઓન ધ સ્પોટ પરમાત્મા હાજર થાય. 9 નંબર. 9 નંબર શું? કારણ કે 9 નંબરની અંદર પરમાત્માનો અંશ વિદ્યમાન છે. જરા વધારે ટકા શું આપણી અંદર જે ટકાવારી હોય ને એના કરતા 9 નંબરની અંદર પરમાત્માનો શિવ તત્વનો પર્સેન્ટેજ હેલા હોય. શું હોય? પણ એ જીવનની કામના કરી શકે નહીં. શું હોય? એ ખાલી જોવા આયા. શું કરવા આયા? જોવા આયા. કઈ કરવા નથી આયા. પણ જોતે ના આવડ્યું અને કરવાનું મન થયું એટલે હલવાના ચોટી ગયા. શું છે? પરિસ્થિતિ જેમ જે આજુબાજુ આટા મારતી હોય ને એમ એમાં ઢળી અને એમાં વહેવાનું હોય. શું હોય? શું? એને ખાલી હાલવાનું જોઈએ. ન રાઈટ ન રોંગ કાંઈ જ નહીં. અંદર શાંતિ હે જ. બસ હાલવાનું હોય. પવન આમ નો હે તો આમ હાલો, પવન આમ નો હે તો આમ હાલો. બસ એ હાલવામાં જ એને મળી જાય. સમજણ હોય કે ના? અને 6 નંબરની વફાદારી એને લક્ષ્ય પ્રાપ્ત કરાવે. પણ વફાદારીમાં એ ઉલઝી જાય કે હું ક્યાં ખોટી હોઉં. ભાઈ તું તારું કામ કર ને. તને ખબર છે કે હું રાઈટ છું. ઓકે, સાબિત કરવાની કોશિશ ન કરો. પણ જ્યારે હું કરું છું એ રાઈટ જ છું પણ લોકો મને રાઈટ સમજતા નથી એટલે હું રાઈટ છું એવું સાબિત કરવાની જે મારી પ્રયત્ન છે એ મારી પથ્થર ફાડે. 6 નંબરના વ્યક્તિએ બસ કર્યા જ રાખવાનું, કરે રાખવાનું. સાચું હોય કે ખોટું હોય એ સાચું જ હોય. દુનિયા ગમે કહેતી હોય, દુનિયા ગમે એ કહેતી હોય. એ કોઈ ખોટું કરી શકે નહીં. હા, તમને લાગતું હોય થાય નહીં. અને 3 નંબર એટલે મસ્ત એક બસ જીવન લક્ષ્ય બનાવ્યું. એક વાર લક્ષ્ય બનાવ્યું કે આમ કરવું એટલે આમ કરવું. એટલે પછી બધા જે ચકેડા છે ને જે આમ ભેગા થઈ અને 3 નંબર 6 નંબર અને 9 નંબર એ ટૂંકા સમયમાં આખી સર્કિટ પૂરી કરી નાખે. શું? આખી સર્કિટ પૂરી કરી નાખે. અમારા ઘરવાળા 9 નંબરે કાંઈ કરવું ન પડ્યું. મેં કીધું નહીં કાંઈ. મારા બેટા 9 નંબર. મને ઈર્ષ્યા આવે કે મારા બેટા આ બધા ભાઠા અમે ખાધા ગામના તમને આમ છે પસંદ કરી ગઈ. એક મજા કે હસી મજા કરે. મેં એમના હસબન્ડ આજે 4 વર્ષ પહેલા પ્રશ્ન પૂછ્યો. એટલે આમ જરાક આમ એટલે મને ખોટું ના કરજો. મેં એમ કીધું કે કિશોરભાઈ નામે. મેં કીધું કિશોરભાઈ તમે લગ્ન કર્યા કેટલા વર્ષ થયા? મને કે 22 વર્ષ થયા. અચ્છા.